હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ, અમે મસ્ત રેડી થઈ ગયા છીએ બીકોઝ આજે અમારે છે અમારા કૃપાલીબેનની એન્ગેજમેન્ટ સેરેમની અમારી ઘરે જ હોય, જૂના માત્રાવળ. પણ અત્યારે કંકુ પગલા ને એવું બધું છે ને, તો એના સસરાની ઘરે આપણે એન્ગેજમેન્ટ સેરેમની છે, એમાં જવાનું છે. તો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ એન્ગેજમેન્ટમાં. દુલ્હા દુલ્હન હજી નથી આવ્યા બીકોઝ એને ફોટા પાડવાનું, ફોટોશૂટ ને એવું ચાલે છે. તો ત્યાં તો બધાને જો આપણે પેલા મળાવી દઈએ. અમારા ભાણકી બેન છે અહીંયા, ખુશીબેન ને મજા આવી ગઈ ખુશીબેન ને. અને અહીંયા છે અમારી ઈના ભાભી. આ બાજુ જો, આજ તો ઈના ભાભી અમારા છે ને સાસુ બનવા જઈ રહ્યા છે. આજ સાસુ થઈ જાઓ ને હવે. જો એક જેઠાણી અહીંયા બેઠા છે અને આ છે દુલ્હનના ફઈ. અને અહીંયા જો અમારા બધા બેનો બેઠા છે. હેલો બેનો છો? બેનો બધા તૈયાર થઈ થઈને આવી ગયા. અને બાકી જો બધા ફેમિલી મેમ્બર બધા બેસી ગયા છે, વેઇટ કરે છે. અત્યારે એન્ગેજમેન્ટ સેરેમનીને હજી અડધી કલાકની વાર છે. દુલ્હા દુલ્હન આવ્યા નથી. અહીંયા છે બધા એના માસી ને મામી ને બધા. અને હું છું દુલ્હન ની કાકી. અમારે હજી જલની વિધિ બાકી છે, એટલે સૌથી પહેલા જલની રસમ કરશે. એમાં તો બસ ખાલી પાણીનું આપણે જે લોટો હોય જલ દેવાનું હોય, અને આવી રીતે નાળિયેર, બસ બે વસ્તુ દેવાની હોય ખાલી. અને દુલ્હનને ને કપડાં ને એવી બધી વસ્તુ આપવામાં આવે, થોડા ઘણા ઓર્નામેન્ટ્સ દેવામાં આવે, અને એવી બસ જલની સિમ્પલ વિધિ હોય. અને પછી મેઇન સગાઈની વિધિ ચાલુ થશે. ગાઈઝ, હવે જલની વિધિ ચાલુ થઈ છે અને બસ ખાલી આવી રીતે હાથમાં પડો અને શ્રીફળ હોય છે, પાણીની લોટી. Our hearts beat to the city streets. We began to feel the fire. જલની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે, દુલ્હા દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ છે, અને બસ હવે સગાઈની વિધિ ચાલુ થવાની છે. તો સૌથી પહેલા છાપ લઈને આવશે વરરાજા પક્ષના, અને પછી કન્યા પક્ષના હોય છાપ બતાવશે, અને પછી એન્ગેજમેન્ટની વિધિ સ્ટાર્ટ થશે. ચુંદડી ઓઢાડવાની, ચાંદલો કરવાની, બધી. લાડકડીની છાપ આવી, ચાલો જોવા જઈએ રે.
વધાવવાની વિધિ પૂરી થઈ ગઈ છે, કેટલી બધી છાપ હતી, તો હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ચુંદડી પહેરાવવાની વિધિ ચાલુ થઈ છે. ચુંદડી ઓઢાડવાની હોય, 2 સાડી ટોટલ પહેરાવશે. એક સાડી પહેલા પહેરાવી, પછી એમાં વધાવવાનું ને એ વિધિ પૂરી થાય પછી બીજી સાડી પહેરાવે. તો અત્યારે ઓલરેડી જો એક સાડી પહેરાવવાનું ચાલુ કરી દીધું છે. દુલ્હાની બેન હોય ને એ આવી જાય સાડી પહેરાવવા માટે. તો ગાઈઝ એક ચુંદડી ઓઢાડી દીધી છે, પછી વધાવાની વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે બીજી ચુંદડી ઓઢાડવાની છે. એક ચાંદલાની અને એક ચુંદડીની, એવી રીતે 2 સાડીઓ પહેરાવાની હોય. તો અત્યારે બીજી સાડી પહેરાવવામાં આવે છે. પટોળું પહેરાવ્યું, હવે બાંધણી પહેરાવે છે. છાપ વધાવવાની, પછી એક ચુંદડી પહેરાવીને વધાવવાનું, પછી હવે બીજી પહેરાવે છે. પછી એમાં વધાવવાનું હોય કે ના હોય, આમાં હોય. પછી સેકન્ડ ટાઈમ એ વધાવવાનું અને પછી પૈસા આપવાનું. બસ આવી રીતે સગાઈની સિમ્પલ વિધિ હોય છે. તો બીજી સાડી પહેરાવે છે. હા, લાસ્ટમાં રિંગ પહેરાવાની. પેલા વધાવવાનું બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી પૈસા આપવાના. પૈસા આપીને પછી રિંગ સેરેમની અને કેક કટિંગ એ હોય. હા, અને પછી જમવાનું. એ શ્રેયાબેન ને બહુ ભૂખ લાગી છે હવે, તો હવે એનો વેઇટ કરે છે ક્યારે જમવા મળે. નાસ્તો કરીને નથી આવી. तू कहना न भूल भूल तुझे लग जाए मेरी ગોળધાણા ખાવાની રસમ ચાલે છે અત્યારે. તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ જમવા માટે. અમે લાસ્ટ છીએ, આમ તો બધાએ જમી લીધું. મસ્ત મજાની રગડા ચાટ ખાઈ લીધી. જમવાનું બહુ સરસ છે, એકદમ ટેસ્ટી અને આ સ્વીટ એકદમ મસ્ત છે.
આવજો, બાય બાય બધાય. અમારા અડધા મહેમાન જાય છે, મારા બેન ને બધા વે જાય છે. અમારે હજી કંકુ પગલા કરવાની વિધિ બાકી છે, એટલે અમે હજી થોડીક વાર પછી નીકળવાના છે. કેટલો? 2 ચમચી ખાધો. 2 ચમચી. થોડોક તો હોય ને. ભજીયા ખાધા ભરેલા. તો એમાં નાઈન ખાધી. રોટલી ખાધી. ઓલું હું એક ઓલું હતું. ચાટ જેવું હતું દાળ જેવું. વાઈટ કો. દાદા દાળ ભાત તકડા ખાધા કે ઓલા રસકો ખાધો. એને કઢી પીધી ખાલી કઢી પીધી. એન્ગેજમેન્ટ સેરેમની પૂરી થઈ ગઈ અને હવે અમારા બેન છે ને એને કંકુ પગલા કરવા માટે એના સાસરે આવ્યા છે. તો અમે બધા એના સાસરે આવ્યા છે ને અત્યારે કંકુ પગલાની વિધિ હમણાં સ્ટાર્ટ થશે. આજે વસ્તુ કરે જોજી ના આજે તો ગાઈઝ અમારે બધાય ફંક્શન ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. હવે અહીંયાથી નીકળી છીએ, ટાટા બાય બાય કરી છે બધાને, ટાટા બાય બાય કરી દીધું. મજાનો ડેમ આવ્યો, ડેમ નીકળી ગયા એટલે હજી તો નીકળ્યા જ પાણીનો ભર્યો છે. પાણી છોડવામાં આવ્યું હોય છે. ના છોડવામાં આવ્યું તો એમનો અત્યારે થોડું ભરાય. તો ગાઈઝ અમારા મેના બેને છે ને વેન કર્યું છે બોરનું, એટલે એના ભાઈએ ગાડી ઉભી રાખી છે. તો આપડા બેન નામ તો હરખું જ છે, મીના કે મેના હરખું જ થયું. હું બેન આમાં ક્યાં બોર છે? જો આ રહ્યા થોડાક બોર દેખાય છે તો થોડાક વીણી લઈ. નીચે લઈ પોસી બબે થઈ ત્યાં રૂપ લેવા વીણતા ને તો 4 બોર મને મળ્યા છે. હવે એટલા જ ખાવાના, વધારે ખાવાની નથી આપણે, રેવા દો. આજે મારો દીકરો ગાડી ચલાવે છે. લીવર રેડી દીએ છે. લીવર ભલે નો દેતો અહીંયા બધો. બ્રેક તો બાપાના હાથમાં જોઈએ એવું હોય એમાં. સ્ટીયરિંગ હરખું નથી આવડતું, ગાડી આમ સ્ટીયરિંગ હરખું હાલે, બરો ખુશી.
સીધી ચાલે વસ્તી હા જો ને પણ 10 થી ઉપર જાય નહીં ને આમ. શીખે છે છોકરો. છોકરો ગાડી શીખે છે. જો અહીંયા હે સ્પીડ બ્રેકર. તો હવે ગાડી આંકવા માંડ્યો છે એટલે હવે પોર હગાઈ કરવાની છે અમારે. કરવી ને? ચાલો ગાઈસ, સગાઈનું ફંક્શન બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી ગઈ. અને આપણા ફેમિલીમાં હોય એટલે અમે એન્જોય કરવાનું જોઈએ, મજા આવે. બધાને મળ્યા અને હવે નીકળી ગયા છીએ આપણે સગાઈમાંથી. તો બોરે ખાઈ લીધા આપણે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.